टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર ભટ્ટ. મોરબીની એક ઘટના આજે અનેક સવાલો ઊભા કરે છે. મૈત્રી કરાર, સોશિયલ મીડિયા પરથી શરૂ થયેલો સંબંધ અને અંતે એક યુવાનનું જીવન ખોવાયું. શું મૈત્રી કરાર યુવાનો માટે સુરક્ષિત છે કે પછી સમજ વગર લેવાયેલો આ જોખમી નિર્ણય? યુવાનો ભાવનાત્મક રીતે કેટલા તૈયાર છે અને સમાજ, પરિવાર અથવા તો સિસ્ટમ ક્યાં ઊભા છે? આ તમામ પ્રશ્નો પર આજે આપણે ચર્ચા કરવાના છે અને આજે ચર્ચા કરીશું હકીકત, જવાબદારી અને પરિણામ પર. આપણી સાથે આ ચર્ચામાં ડૉક્ટર ધારા દોશી કે જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આપણી સાથે જોડાયા છે, તો સાથે જ મૃતકના બહેન રંજનબેન ધમર પણ આપણી સાથે જોડાયા છે અને સામાજિક કાર્યકર શોભનાબેન રાવલ પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. રંજનબેન, સૌથી પહેલાં તો આપને જ પૂછવા માંગીશ, જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, અનેક લોકો અત્યારે વિચારવા મજબૂર થઈ ચૂક્યા છે, કારણ કે આ જે ઘટના ખૂબ જ હૃદયદ્રાવક ઘટના હતી અને ચોંકાવનારો કિસ્સો પણ કહેવાય. સૌથી પહેલાં તો આ જે ઘટના શરૂ થઈ હતી જ્યારે મૈત્રી કરારમાં તે રહેતા હતા, ત્યારથી લઈને અત્યાર સુધી સમગ્ર ઘટના શું રહી છે એ આપના મુખે અમે સાંભળવા માંગીશું. પરિવાર સાથે કેવા સંબંધો રહ્યા હતા તે દરમિયાન? પરિવારને શું જાણ કરવામાં આવી હતી કે નહીં? 3 મહિના પહેલા છે ને ઇન્સ્ટાગ્રામમાં છે ને એને લવ થયો. તો એની સાથે ને મુંબઈમાં એને એક બાળક છે અને એની જોડે હતી. પછી એને ભાઈ સાથે કોન્ટેક્ટ થયો અને એની સાથે લવ થયો. પછી મારા ભાઈને મજબૂર કર્યો કે તું મને લઈ જા, નકર હું મરી જઈશ. તો મારા ભાઈ છે ને ગમે ઉછીના કરીને એની સાથે લઈને અહીંયા મેટ્રિક કરાર કરીને અમદાવાદમાં મેટ્રિક કરાર કરીને અહીંયા મોરબીમાં લેવો અને પતિ પત્નીની ગોણે રહ્યા 3 મહિના. પછી કોણ જાણે શું થયું તે આવું થઈ ગયું. અને મારો ભાઈ અહીંયા કે મારા મમ્મી પાસે જવું છે કે, તો કે કાંઈ વાંધો નહીં, તું તારા મમ્મી ત્યાં રાજકોટ મૂકવા ગયો અને આવું થઈ ગયું. એને સમજાયું કે તું આવતી રે, તારો છોકરો જોતો હું તારા છોકરાને હું રાખીશ. તો કે મારે કે તારે જે રિલેશન જે 3 મહિનાનું જે હતું ને હતું ભૂલી જાય કે. મારો ભાઈ કે મેં ત્યાં શું કર્યું મારા પર, મારા મા બાપ મારે દુનિયામાં મારે આબરૂ શું? 3 લાખ રૂપિયા હતો એની પાસે, તે વાપરી નાખ્યો. બરાબર. તો તમે મારો ભાઈ ઘરે આવીને ફાંસી થઈ ગયો. એને ન્યાય આપો, એને ન્યાય આપો. હું એમ નથી કહેતી આ તો મારો ભાઈ છે, બીજો કોક જોડાશે, હું એના માટે માંગુ છું. આવી છોકરીઓ છે ને છોકરાઓને ફસાવે છે. પૈસા જો ઇન્સ્ટાગ્રામમાં જો પર્સનાલિટી મારો ભાઈ તો એવો હેન્ડસમ બોય હતો એટલે બધું જોયું કે આ તો કઈ ખાવા જેવું છે. 3 મહિનાના પૈસા ખાલી કર્યા. પત્નીની ગઈ મંગળસૂત્ર છે તો બધું પૂર્યું. સરસ મજાની રહી. અમે તારીખ કાઢી કે 5મા મહિનામાં આપણે લગ્ન કરશું, તારું આ છૂટું છે ત્યાં અમે અને તારું કરાવીને તને લગ્ન કરાવશું. અને કોણ જાણે શું થઈ ગઈ અને પૈસા ખાલી થઈ ગયા. અમે મકાન ભાડે ગયો એવું કરું, વિશ્વાસઘાત કર્યો. અને લાઈવ કેમેરો છે એ પાછી ખાય છે, તેને આમ કર્યું હોત ને કે રહી જા તો મારો ભાઈ ઉતરી જાત. તો ઉતરો એવું એને આમ જોતા રહ્યા. બાપ દીકરો છે ને એ બાપ દીકરી બે જોતા રહ્યા કે ભલે મરે રહ્યો, આમ કરીને જોતો રહ્યો, પણ મારા ભાઈને બચાવ્યો નહીં. બોલો ભાઈ બચી જા. હું એમ કહું, બધાને કહું છું, જેટલાઓને કહું તમે તને આવું ધ્યાન રાખજો છોકરાઓ કે બેસનું કે દીકરીઓ. ગમે તમે લવ થશે, તમને બધું સપના દેખાડશે, પણ તમે તમારા મા બાપ ને છોડીને છે ને હવે ખોટા કાર્ય ન કરતા. આજ મારો ભાઈ ગયો કાલે દુનિયાના જેટલા માણસ છે મારા ભાઈઓ છે કે મારી દીકરીઓ છે, દીકરી ઉપર થશે છોકરા બધા પ્રેમ કરીને ખોટા તમે મા બાપ ને કરીને તમે મળતા નહીં. તમારા મા બાપ ને મારા ભાઈ ને ન્યાય આપો. અને મને બધી પબ્લિક મને 7% દિયો, અમારી પૈસા નથી, કઈ નથી. બિલકુલ રંજનબેન, આપની લાગણી વ્યાજબી છે, અમારી પણ સંવેદના આપની સાથે જ છે. અને જે રીતે આ ઘટના આવી છે એક દુઃખદ ઘટના છે, ચેતવાની જરૂર છે. મૈત્રી કરાર શું છે તે સમજવાની જરૂર છે અને જે લોભામણીને જે લાલચ આપી અને જે યુવાનો પણ ભેરવાઈ રહ્યા છે તેમને પણ ખાસ આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ધારાબેન આપણી સાથે જોડાયા છે. ધારાબેન, આપને પણ પૂછવા માંગીશ, યુવાનો સંવેદનશીલતા ખોઈ બેઠા છે કે શું, કાં તો પછી ભાવનાત્મક રીતે કેમ આટલા બધા તેઓ મજબૂર થઈ ચૂક્યા છે? પહેલાં તો આ ઘટના છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમારી સહાનુભૂતિ બહેનની સાથે જોડાયેલી છે.
ખાસ કરીને જોઈએ તો આજનો યુવાન એ ઇમોશનલની જગ્યાએ ઇમ્પલ્સિવ એટલે કે પોતાના આવેગોને સીધે રસ્તે વાળવાની જગ્યાએ અને પોતાની લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવાની જગ્યાએ અત્યારે આ એક નવો રસ્તો અપનાવવાની એણે શરૂઆત કરી છે. અને જેની અંદર કેવું છે કે અત્યારે ઘણા બધા લોકોને એક પ્રકારનો ફોબિયા એ અનુભવાતો હોય છે અને એના કારણે પણ ઘણી બધી સમસ્યાઓ અનુભવાતી હોય છે. સમાજની સમસ્યાઓ, લોકો મારા વિશે શું વિચારશે એ સમસ્યાઓ, અને એના કારણે આ બાબતો એ દિવસે ને દિવસે વધતી જતી હોય એવું લાગે છે. બિલકુલ. અને શોભનાબેન, આપ શું કહેશો? જે રીતે આ ઘટના પણ સામે આવી છે, મૈત્રી કરારમાં યુવાધન કેમ અત્યારે એટલું બધું આકર્ષાઈ રહ્યું છે? મૈત્રી કરારમાં અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપરથી મિત્રો મેળવવા અત્યારે એકદમ સહેલું થઈ ગયું છે. મૈત્રી કરાર લિવ ઇન રિલેશનશીપમાં રહેવું એક ફેશન જેવું થઈ ગયું છે. મૈત્રી કરાર કરવો એ પણ એક ફેશન જેવું થઈ ગયું છે. અત્યારે યુવાધન એટલા માટે ફસાય છે કે બહેનો અલગ અલગ પોઝમાં પોતાના ફોટા મૂકે છે, પોતાના વિડીયો મૂકે છે, અને ઓરિજિનલમાં એ બેન આવે તો તમને ફિઝિકલી તમારી સામે ફેસ ટુ ફેસ આવે ત્યારે તમે બેનને જુઓ તો એ બેનના કલર ના જાય તો પૈસા પાછા. વિડીયોમાં એટલા સારા ફોટો ને વિડીયો ને બધું ઉતારશે, અને છેલ્લે તો આ લોકોનું કામ એટલું હોય છે કે ગમે તેમ કરીને યુવકોને ફસાવા અને સાથે પૈસા લેવા. અત્યારે લૂંટેરી દુલ્હનોના કેસ તમે અવારનવાર જોઈ રહ્યા છો કે આવી રીતે લૂંટેરી બહેનો હવે માર્કેટમાં એટલી બધી ઊભી થઈ ગઈ છે કે કેમ કરીને ઇઝીથી પૈસો કમાવો, સહેલાઈથી પૈસો કેમ કમાવો, એ આવી બધી એ લોકો નુસ્ખા કરીને આવી રીતે યુવકોને ફસાવે છે. અને છેવટે યુવક પોતે હારીને થાકીને સુસાઇડ કરી લે છે, કાં પછી એનો રસ્તો એક અલગ કરી દે છે. તારે એના પાસે દુઃખ સિવાય કે કોઈ બીજો ખરાબ રસ્તા સિવાય એની પાસે બીજો કોઈ સેકન્ડ ઓપ્શન હોતો નથી. અને આવી રીતે બહેનો પણ ઘણી વખત ઇન્સ્ટાગ્રામમાં દીકરીઓ પણ આવી રીતે ફસાતી હોય છે. માટે કરીને એમ કહું છું, ઇન્સ્ટાગ્રામની જે ફ્રેન્ડશીપ છે એ તમે જોઈને સમજીને વિચારીને એને ચકાસીને પછી તમે એક ડગલું આગળ વધો. હું તો એમ કહું છું એક ડગલું પણ આગળ ના વધો. પોતાનું પહેલા સુરક્ષા જુઓ. યુવક જો દીકરો પણ જોવે ને દીકરી પણ જોવે. અત્યારે આ મૈત્રી કરારનું જે આ અત્યારે દોર ચાલી રહ્યો છે એ મેં જોયું ઘણા બધા કેસ આવા મારી સમક્ષ આવ્યા છે. 2 કેસ તો મારી પાસે જ પડ્યા છે ઓલરેડી. તો મૈત્રી કરારમાં યુવકો એટલા ખરાબ રીતે ફસાય છે. મૈત્રી કરાર જો કરતી હોય છે ને એ છોકરીની સાથે એની પાછળ ટીમ કામ કરતી હોય છે. એની પાછળ એક મોટી ટીમ કામ કરતી, એની સાથે ઘણા બધા એના ફ્રેન્ડો હોય છે, એની સાથે એની ફ્રેન્ડો પણ હોય છે અને ફ્રેન્ડ પણ હોય છે એની સાથે, છોકરીઓ અને છોકરા, એ આખી ટીમ હોય છે. એ ટીમ આ બધું નેટવર્ક ચલાવે છે અને આવી રીતે અનેક યુવકોને યુવતીઓને પૈસા ફસાવીને એ લોકોના ફોટો વિડીયો એ લોકોને બતાવશે, ધમકી આપશે કે તું આમ નહીં કરે, આટલા પૈસા નહીં આપે તો અમે તારા ફોટો વિડીયો બધી જગ્યાએ અપડેટ કરી દઈશું. એટલે આવી રીતે ઘણા બધા રસ્તાઓ હોય છે કે જે બદનામીના ડરથી યુવકો અને યુવતીઓ અત્યારે આવી રીતે ફસાતી હોય છે. માટે કરીને કંઈ પણ કરો તો વિચારીને સમજીને જાણી જોઈને બધું ચકાસીને તમે આગળ વધો તો તમને આવી રીતે ફસાવાનો વારો જ નહીં આવે. બિલકુલ. અને સૌથી મોટું જવાબદાર કારણ પણ તમારા મા બાપને પણ તમે જાણ કરો. બિલકુલ. એટલે સોશિયલ મીડિયા પણ એટલું જ સોશિયલ મીડિયા છે. જી બિલકુલ બિલકુલ. રંજનબેન, હા, 100%. સોશિયલ મીડિયા જ અત્યારે ભારતીય સંસ્કૃતિનું ધનોત્પન્ન કરી નાખ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પહેલા લગ્ન થતા હોય ત્યારે મંત્રોચ્ચાર થતા હતા, કેટલા ઊંચા મંત્રોચ્ચારો થતા હતા, ત્યારે આપણા લગ્ન સંપૂર્ણ થતા હતા. અત્યારે તો વરરાજા આવશે, એનો અણવર હશે, એમ કહેશે લો મહારાજ 500 રૂપિયા, 1000 રૂપિયા, 1500 એમ કરીને મહારાજને પણ રિશ્વત આપશે, મારા જલ્દી લગ્ન પતાવો, હા મારા ભાઈબંધને બેસાતું નથી. અત્યારે આવો યુગ આવી ગયો છે. એટલે તમે વિચાર કરો કે એક તો સમય અને બીજું કે ઇન્સ્ટાગ્રામ, ઇન્ટરનેટ આ બધાની અંદર લોકોના માનસો
અને દુનિયા એટલી નાની ને છીછરી કરી નાખી છે, એમાં છીછરાપણું પણ આવી ગયું છે લોકોમાં. એટલે સમજીને વિચારીને આપણે આગળ વધવું જોઈએ ને સમજીને વિચારીને કંઈ પણ નિર્ણય લેવો જોઈએ, આપણે માટે યોગ્ય છે. બિલકુલ. અને સનાતનની પરંપરા પણ એ રહી છે કે જ્યારે અગ્નિની સાક્ષીએ જ્યારે નવા લગ્ન થતા હોય અને તેને 7 ફેરા થતા હોય, 7 વચન નિભાવવાનું એ જન્મ જન્માંતર માટેનું બંધાઈ જતું હતું. પરંતુ હવે એક કાગળ છે તે નક્કી કરે છે કે તમે સાથે છો કે જુદા થઈ રહ્યા છો. રંજનબેન, આપને પણ એ જ પૂછવા માગું છું, જે રીતે આ જે તમારા ભાઈ હતા તેમના જે સંબંધ બંધાયા ત્યારબાદ પરિવારને તેમણે જાણ કરી હતી, તેમને જે ચિંતા હતી તે પરિવાર સામે તેમણે વ્યક્ત કરી, અને જો વ્યક્ત કરી હોય ત્યારબાદ જે મહિલા હતા તેમના સંબંધ પરિવાર સાથે તમારા કેવા હતા? એમના પરિવારે હતી ને, અમે એને છે ને એના પપ્પા જોડે વાત કરતી હતી કે મારા પપ્પા મને 7 સહકાર આપે છે. મેં તો કાંઈ વાંધો નહીં, તારા પપ્પાને તમે કયો, આપણે છે ને ધૂમધામથી લગ્ન કરીએ. 5મા મહિનામાં અમે લગ્ન કરવાના હતા, અને જ્યાં છૂટાછેડા જે સામે મુંબઈ દીધી હતી ને એ કે મારે અહીંયા છૂટું કરવું છે, કે મારે અહીંયા રહેવું નથી. મેં તો કાંઈ વાંધો નહીં, તારો છોકરો અમે છે ને અમે સાચવશું, અમે એને ધૂમધામથી લગ્ન કરશું. પણ પછી કોણ જાણે શું થયું, 1 અઠવાડિયામાં પપ્પા ફઈ ગઈ અને ડાયરેક્ટ છે ને ઘરમાં છે ને બોલે નહીં, જમે નહીં, કે મારે જાવું તો મારો છોકરો યાદ આવે છે, મને મૂકી જાવ. તો ભાઈ છે ને બસમાં અમને કોઈને કીધા વિના એને મમ્મી પપ્પાને સોંપી આવ્યો. પછી વાસેથી છે ને ફોન કર્યો કે મારે કાલે 3 મહિનાનું કે જે હતું ને ત્યાંથી તું તારા રસ્તે અને અમે અમારા રસ્તે. આ કયું ને આ મૈત્રી કરવાનો મતલબ શું? તું અમને પેલા મારા ભાઈને એમ કે હું મરી જઈશ, તું મને પેલા લઈ જા, મુંબઈ થી ભગાડી જા, અને હવે તું એમ કે તું 3 મહિના તારી એન્જોય કરી લીધી, હવે તું તારા રસ્તે મારે. આ કયો રસ્તો મને કયો? અત્યારે મને એમ કહો, આ તો ધંધો કયો શું? મારા ભાઈ પાસે પૈસા ખતમ થઈ ગયા, પૂરું થઈ ગયું. મારો ભાઈ તો ભોરો, એને કઈ ગુજરાતી વાંચતા નથી આવડતું. એ જે મહિલા હતી રંજનબેન, એ મહિલાએ તમારી સાથે વાત કરી, તમારા ઘરના સાથે વાત કરી હતી જ્યારે મૈત્રી કરારમાં તેઓ સંબંધે જોડે રહેવા માટે આવ્યા હતા ત્યારે તેમનો વ્યવહાર કેવો હતો? ત્યારે તો એક ઘરની લક્ષ્મી કેમ હોય છે, કે અત્યારે ઘરની લક્ષ્મી કેમ હોય છે, સવારે નાય ધોઈ શેકો પૂરે, એક પરિવાર ફેમિલીમાં બધું સર્વ, રોજ ફરવા જવાનું, ખાવું પીવું સરસ મજાનું. આ એક ગરીબ હતો, ભાડાના મકાનમાં. એ કે હવે સારું મકાન લઈને આપણે ઘરનું મકાન લેવું છે, અને મારે છે ને છૂટું થઈ જાય ને પછી આપણે લગ્ન કરવા છે, એવું એક હોવડી ગણી રહી 3 મહિના. પછી છેલ્લે છે ને ખબર પડી કે આ તો કઈ એની પાસે કઈ છે નહીં, નથી પ્રોપર્ટી કે કાંઈ નથી, તો પગી ગઈ. બિલકુલ. ધારાબેન, મૈત્રી કરાર જેવા જે સંબંધો હોય છે તેની અંદર સૌથી મોટું આ જે માનસિક જોખમ કયું ઊભું થાય? મૈત્રી કરારની અંદર સૌથી મોટું માનસિક જોખમ એ જ ઊભું થાય કે તમે તમારી લાગણી માટે સતત બીજા ઉપર આધારિત રહેલા હો છો, અને બીજું કે આજે પણ સમાજ જે છે મૈત્રી કરારને સ્વીકારતો નથી, એટલે મગજમાં એક પ્રેશર એ પણ હોય છે કે સમાજની ઉપરવટ થઈ અને એક પ્રકારનો મૈત્રી કરાર કરવામાં આવેલો હોય છે. પણ જ્યારે આ કરારની અંદર બેમાંથી કોઈ એક વ્યક્તિ જે છે જ્યારે ફગી જાય છે, અથવા તો બેમાંથી કોઈ એક વ્યક્તિએ જ્યારે દગો આપી જાય છે, ત્યારે એ વ્યક્તિ ડિપ્રેશન અને સુસાઇડલ ટેન્ડન્સી સુધી પણ પહોંચી શકતી હોય છે. કારણ કે આર્થિક આધારિતતા, સામાજિક આધારિતતા તો હજી પણ ઘણી બધી વખત દૂર કરી શકાય છે, પણ જે લાગણીશીલ વ્યક્તિ હોય છે એની ઇમોશનલ આધારિતતા, એટલે કે એની પ્રેમ, નાનામાં નાની વસ્તુ, નાનામાં નાની લાગણી જ્યારે બીજા ઉપર આધારિત બની જાય છે, ત્યારે એ આવા આઘાત એ સહન નથી થતો, અને એના કારણે આવી વ્યક્તિ ઘણી બધી વખત ડિપ્રેશનની અંદર, ફ્રસ્ટ્રેશનમાં, સુસાઇડલ ટેન્ડન્સી સુધી એ પહોંચી જતી હોય છે. અને જે વ્યક્તિની સાથે નાના સપનાઓ જોયેલા હોય, અને એ સપનાઓ એ 2 કે 3 મહિનાની અંદર અથવા તો થોડાક દિવસોની અંદર જ એ તૂટી જવાના ઊભા હોય, ત્યારે વ્યક્તિ જે છે પોતાની જાતને એકલતા તરફ લઈ જાય છે, વ્યક્તિ એકલાપણું અનુભવવા માંડે છે, અને અંદરથી બીજી બીક હોય છે કે સમાજની વિરોધમાં જઈ અને કાર્ય કરેલું છે, અથવા તો પરિવારનો સપોર્ટ અમને નહીં મળે, અને પરિવારના લોકો પણ હવે કંઈક અમને સંભળાવશે તો. એટલે આવી અંદરથી બીક જે છે, અંદરથી જે ભય છે, એ આવી વ્યક્તિને કોરી ખાતો હોય છે, અને છેલ્લે એની પાસે જ્યારે એને એવું લાગે છે કે હવે મારી પાસે કોઈ વ્યક્તિ નથી, મારી પાસે કોઈ વિકલ્પ નથી બચતું, ત્યારે આવા પ્રકારનું પગલું એ ઘણી બધી વખત વ્યક્તિ ભરી લેતી હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે લિવિનમાં રહેતી હોય તો ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ વ્યક્તિએ તમારા જીવનમાં થોડાક વર્ષોથી આવેલી છે, એ તમારા આખા જીવનનો નિર્ણય ના લઈ શકે. તમારા માતા પિતા, તમારા ભાઈ બહેન, તમારા મિત્રો એ તમારી સાથે હોય જ છે. હા, ક્યારેક એકબીજાને મતભેદ થયા હોય,
પણ એ મનભેદ સુધી ના પહોંચે એ પણ જોવાની જવાબદારી એ આપણા દરેકની છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો અત્યારે લિવિનમાં રહેતી હોય અથવા તો આવા પ્રકારનો વિચાર પણ કરતી હોય તેને આપના માધ્યમ દ્વારા એ પણ કહેવાનું કે જિંદગીમાં કોઈ વ્યક્તિ આખરી વ્યક્તિ હોતી નથી. તમે જ્યારે કોઈ આવું પગલું ઉપાડો છો ત્યારે તમારા ભવિષ્યનો દરેક પ્રકારનો વિચાર કરી અને એવું પગલું ઉપાડો કે જેથી તમારે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો, એ ચાહે માનસિક હોય, વ્યક્તિગત હોય કે સામાજિક હોય, એ સમસ્યાનો સામનો ન કરવો પડે. કોઈ વ્યક્તિ તો એક જતી રહે છે પણ એની પાછળ રહેલી દરેક વ્યક્તિઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને આપણા કારણે કોઈને એવો સામનો ન કરવો પડે એનું દરેક યુવા પેઢીએ યુવાધને ધ્યાન રાખવાની જરૂર છે. બિલકુલ. અને શોભનાબેન, અનેક એવા કિસ્સાઓ આપણે જોયા છે કે મૈત્રી કરારની અંદર મોસ્ટલી વધારે પડતા ગુનાઓ એક્સ્ટોર્શન મનીના હોય કે પછી કોઈ પણ રીતે બ્લેકમેલિંગના હોય, આવા ગુનાઓ આપણે અગાઉ પણ જોઈ લીધા છે. પરંતુ મૈત્રી કરાર કે જેની અંદર કોઈ પણ કાયદાકીય બંધન તેમાં રહેલું નથી અને તેને જ કારણે લોકોને સ્વતંત્રતા રીતે આ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ માટે મૈત્રી કરારનો પણ ઉપયોગ કરતા થઈ ચૂક્યા છે. તો શું હવે કાયદાકીય રીતે તેની પર અંકુશ લાવવો એટલું જરૂરી બન્યો છે? જી, હવે તમને કહું, એક દાખલો આપું. ખરેખર એક માંજલપુરનો કેસ હતો. એ હસબન્ડ વાઈફને મતભેદ હતા, બંને હતા. એ બેન એમના દીકરાઓને લઈને શાંતિથી દીકરાઓને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, એ લોકોનો સંસાર ચાલુ કરાવ્યો, બધું કર્યું. બેને બહુ સ્ટ્રગલ કરીને કર્યું. પણ એ ભાઈ એમની વાઈફને બહુ મેન્ટલી, ફિઝિકલી, સોશિયલી બધી રીતે હેરેસમેન્ટ કરતા હતા. ફાઇન આર્ટ્સ બધી રીતે A to Z. હવે એ ભાઈનું ચરિત્ર બહારનું એટલું બધું ખરાબ હતું કે એક નહીં બીજી નહીં ત્રીજી. એમને માંજલપુરમાં એક કેસ આવ્યો. મને બોલાય કે બેન આવું છે. તો હું ગઈ. તો મેં ત્યાં જોયું તો પેલા ભાઈએ એમની વાઈફે ડાયવર્સ નથી આપ્યા. તો પેલા ભાઈએ પેલા બેનને એવું કીધું કે તું આવીને મારા ઘરે રહે. તો પેલી બેન કે સારું હું આવીશ, પણ એક શરત, તમારે મને 20 લાખ આપવાના. એ પહેલા 17 લાખ લીધેલા હતા, નાના મોટા આમ તેમ કરીને. સોનું પણ ઘણું આપ્યું હતું એ ભાઈએ. પછી આમ તેમ કરીને ભાઈએ એને 20 લાખ આપ્યા. પેલા ભાઈએ એને પૂછ્યું, 1 મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા, કે હવે તું ક્યારે આવે છે રહેવા? તો કે કેમ? તો કે તમે તમારી વાઈફને ક્યાં ડાયવર્સ આપ્યા છે? તમને ખબર તમારી વાઈફ કોણ છે? એ તો કે વાઘણ છે, મને મારી નાખે. તો બહુ, એટલે એમ કે એ તાકાતવર એવી નથી પણ એના કામ બહુ સારા હતા અને એ બેન બહુ સારા હોદ્દા ઉપર હતા અને વ્યવસ્થિત હતા. એ બેન જે એમના 2 દીકરાની માં હતી. હવે પેલી એનાથી બીતી હતી બેનથી. તો કે ના હું નહીં આવતો. પેલા ભાઈએ એવું કીધું તું મને પૈસા પાછા આપ. તો કે શેના પૈસા પાછા? તે મારી સાથે રિલેશન નથી ડેવલપ કરે? તો કે હા. તો પછી કે શેના પૈસા? તો પેલા ભાઈએ એની છોકરીને, બેનની છોકરીને હેરેસમેન્ટ કર્યું. એ બેનને હેરેસમેન્ટ મેન્ટલી ને બધું ચાલુ કર્યું. બેને એ પેલી છોકરી તો એ કેરેક્ટરથી એવી જ હતી. તો એ બેને પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો કે આને મારી પર બળાત્કાર કર્યો છે. અને પેલા ભાઈએ એને ધમકી પણ આપી કે હું તને આમ કરીશ, તેમ કરીશ ને A to Z બધી જે હોય. પેલી બેને કેસ કર્યો. માંડ જે પેલી બેનને સમજાવી, પેલા ભાઈને સમજાવ્યા, આમ તેમ કરીને આખો કેસ મેં થાળે પાડ્યો. માંડ. કેમ કે અત્યારે બહેનોને, મેં તમને પહેલા કહ્યું કે બહેનોને અત્યારે પૈસો કેમ શાંતિથી અને કેમ કરીને ઇઝીલી પૈસો કમાવો છે એ આવા બધા નુસ્ખાઓ શોધી લે છે. અને આવામાં પુરુષો પોતાનો કેમ કરીને નિકાલ થાય છે કંઈ પણ રીતનો, તે પૈસા આપે જ કરશે. 1 by 1 એ પેલાની માંગો પૂરી કરશે ને પેલાને શારીરિક સંતોષવા માટે પેલી બેનની આગળ પેલી બેનની બધી માંગણીઓ પૂરી કરી શકે છે. એટલે અત્યારે આ તફાવત આવી ગયો છે. અને બીજી વસ્તુ કે માર્કેટમાં અત્યારે એટલું બધું ખરાબ ચાલી રહ્યું છે. પોલીસ પણ વિચારી રહી છે કે આની પાછળ આપણે શું કરી શકીએ. પોલીસ અમને ઘણી વખત પૂછે છે કે બેન આ કેસ આવો આવ્યો છે તો આમાં અમે શું કરીએ. વકીલને બોલાવીને પૂછે છે. વકીલ કે અમે પણ આ બાજુ નથી ને આ બાજુ નથી, અમે પણ દુવિધામાં છીએ. લિવ ઇન રિલેશનશીપ અત્યારે વાઈફને ના ફાવે તો એના હસબન્ડથી અલગ રહે છે. એ કોઈ XY જોડે રહે છે. પણ એનો મતલબ એ નથી કે આ લિવ ઇન રિલેશનનો જે કાયદો આપ્યો છે એ કાયદાથી ભારતીય સંસ્કૃતિ કેટલી તૂટી રહી છે, કેટલા પરિવાર તૂટી રહ્યા છે,
કેટલા સંતાનો એમના મા બાપથી વિછૂટા પડી એમની પ્રગતિ રોકાઈ છે, એમનું A to Z ઘરના સંસાર, એટલે મતલબ સમજો ને કે આખી સામાજિક જે કહેવાય ને એ આખું તૂટી રહ્યું છે. આ લિવ ઇન રિલેશનશીપનો જે કાયદો છે એ તો હું એમ જ કહું છું એ મુલત રાખવો જોઈએ અને કરવો જ ના જોઈએ. જી બિલકુલ બિલકુલ. અને રંજનબેન, છેલ્લા થોડા સમયથી તમે કોઈ બદલાવ તમારા ભાઈમાં જોયો હતો? સ્વભાવની અંદર પરિવર્તન આવ્યું હોય કે પછી કોઈ છેલ્લી ઘડીએ જ્યારે કોઈ વાત કરી હોય તમને એ પણ કહેવાની તમારે રહી ગઈ હોય? એ જમતો નતો, એ બેન પેલી કઈ એને નાટક કર્યું ધૂણવાનું કે મને કઈક થાય છે, મને કઈક દેખાય છે, તો અમે માતાજીને લઈ ગયા. માતાજીને આમ ધૂણવા માંડી, એવા નાટક ચાલુ કર્યા. અમે નાટક ચાલુ કર્યા અને મારા ભાઈને તમે જો ને બહુ મારા ભાઈ એક જઈમો જ નથી, જઈમા વિનાનો વહી ગયો. એ હમણાં ચિંતામાં છે કે આવું કરે. પછી છેલ્લે એને કીધું, એ મારી પાસે વિડીયો છે, વિડીયો જ ઉતારતો હોય, દર વખતે સબૂત રાખતો જ ગયો છે. એને કીધું તને તકલીફ શું છે કે મને મારો છોકરો યાદ આવે છે, મને અહીંયા મારે જાવું જ મારે અહીંયા. અને પછી એ જાતો હતો ને ત્યારે મને ફોન કર્યો બેને કે હું મૂકવા જાઉં છું, બધું ધ્યાન રાખજે ભાઈ, હું કાંઈ એવું કાંઈ કરતો નહીં ભાઈ, એવું કાંઈ કરતો નહીં. પછી મૂકીને પછી રિટર્ન પાછો થયો ને, એ છોકરી છે ને આમ ફરીને પાછું જોયું નહીં, રિક્ષામાં એને પપ્પા જોડે પાછી જતી જ રહી. તો જતી રહીને ત્યાં ભાઈ છે ને અહીંયા રાજકોટમાં જ મરવાનો હતો, રાજકોટમાં જ એક આત્મહત્યા કરવાનો હતો, પણ મારો ફોન ચાલુ જ હતા. તું ચાલ જતો રહે એમ કરીને અમારો સંબંધી છે ને એને મેં ફોન કર્યો, મારા કાકા છે, કાકા હું આવી રીતે લાલુ આપણું આવું કરે, તમે એને એક રાત રાખો ને અત્યારે અહીંયા જ મળશે. તમે અહીંયા પોતે 3:30 વાગે ગયો ને સવારે અહીંયાથી વહેલો ઉઠી કે હું જાઉં છું ઘરે. કે કાકા કે તું અહીંયા જ રહે. ઘરે જવા નીકળો ને તો મને ફોન આવ્યો. મેં કીધું લાલુ શું કર બેટા? હું કે બેન એ નો આવ્યો, હું આવતો રહું છું, હવે એની લાઈફમાં ભલે ખુશ રહેતી હોય, બીજું શું હોય કે આવું નથી એટલે શું કરું, મારા ભાઈ ગયા, હું કામ ધંધો કરીશ ને હું બધું સુખેથી રહીશ એમ કરીને બસમાં બેસી ગયો. અને હું નોકરીમાં છું, હું ટ્રાફિક બ્રિગેડમાં છું, TRB છું. મને ફોન આવ્યો, મેં હું તને મારો હમણાં હું ફોન કરેલો, હું તાત્કાલિક તને પોઈન્ટે હું તને તેડી જાય. મને ફોન નો આવ્યો. પોતે ઘરે ગયો અને એ બાઈની મંગળસૂત્ર અને એનું બધું કપડાં જોઈને આમ રોવા માંડ્યો. એવો મને અહીંયા પાડોશીએ સમાચાર આપ્યા. રોવા માંડ્યો ને પછી એને પાડોશી થાય કે બેટા કે ભૂલમાં જે થઈ ગયું આપણે કરશું, અમે લઈ આવશું. કે એને અમે મનાવી લઈ આવશું. હા એ કે હું તારું જમવાનું રાખું. તે નીચે એના પાડોશી જમવાનું લેવા ગયા ને, તે ઉપર વધારે ટાઈમ છે ને તેના પાડોશી ઉપર ગયા ને ત્યાં ભાઈ છે ને ફાંસો ખાઈ લીધો. એને વિડીયો કોલમાં છે ને કહ્યું કે તું આવતી રહે, તો ન આવી. લાઈવ વિડીયો કરીને પછી કે ઓલી કઈ શું બોલી, અવાજ નથી આવતો. એ ભાઈને આમ કર્યું હોત ને તો એ રોકાઈ જતી, મરત નહીં. તો ખોટું આમ કર્યું હોત ને એ ઉતરી જાત, તેનો ક્રોધ શાંત થઈ જાત અને અમે પછી એને સમજાવત. કઈ વિચાર ન કર્યો અમારો. અચ્છા, એ મહિલાએ પછી વાત કરી? મહિલાએ કે મહિલાના પરિવારે પછી કોઈ વાત કરી આપના સાથે? ના, એના પપ્પાએ ફોન કાપી નાખ્યો. લાઈવ મર્ડર લાઈવ એનું થતું હતું ને આત્મહત્યાનું, એને જોયું કે ઓલો લટકે છે તો પોતે છોકરી પાસે ફોન કાપી લીધું. જોવે છે ને કામ રોકાય ને બેટા કાંઈ વાંધો નહીં, તું તારા મા બાપ નું તો એને થાકી ભલે કાંઈ વાંધો નહીં. એને ડાયરેક્ટ એને પપ્પાએ મેં વિડીયો બધે મોકલા જ છે લાઈવ. બિલકુલ, એ બધા વિડીયો પણ જોયા છે. ધરાબેન, એ પણ સવાલ થાય કે સોશિયલ મીડિયાથી બનેલા સંબંધો કેટલા મજબૂત રહે અને શા માટે યુવાનોને વધુ વિશ્વાસ એવા સંબંધો પર હોતા હોય છે? સોશિયલ મીડિયાના સંબંધો જે છે એક કહેવાય ને કે ભ્રામક. બિલકુલ રંજનબેન કઈ કહી રહ્યા હતા? ભ્રામક જી આ છે ને આ મેટ્રિક કરારનું એમાં લખે છે કે તમે આ તો એક જાતના કે ફ્રેન્ડ કહેવાય. આ શું કયો છે કાયદો મને કયો? કોઈ છોકરાને તો એ તો પણ એને કઈ ખબર, મેટ્રિક કરાર કરી લીધો એટલે હવે પતિ પત્ની થઈ ગયા આવી કે અમે પતિ પત્ની થઈ ગયા હવે કાયદેસર ધૂમધામથી લગ્ન કરશું. એ એવા મોહ મારી પડે. એ આમાં બધે એમ કે પોલીસ એમ કે છે મેટ્રિક કરાર એટલે ફ્રેન્ડ જ કહેવાય. એ તો ગમે ત્યારે જુદા થઈ શકે. બિલકુલ.
બિલકુલ, એટલે રંજનબેન, જેમની વેદના છે એ પણ સ્વાભાવિક છે કે જે રીતે એક પરિવારનો માળો આખો વિખેરાઈ જાય, અને આ પ્રકારના મૈત્રી કરારથી હવે ચેતવાની જરૂર છે, કારણ કે અનેક મૈત્રી કરારોના કારણે અગાઉ પણ ઇતિહાસમાં ગુનાઓ આપણે જોયા છે. આપની પાસે આવી છે ધારાબેન, આપણે જે વાત કરી રહ્યા હતા, જે સંબંધો છે તે સોશિયલ મીડિયા દ્વારા બને છે, પરંતુ તેટલા વિશ્વાસ, તેના પર મજબૂતીથી આ લોકો ભરોસો કરી દે છે યુવાનો, તે કેટલું યોગ્ય? સોશિયલ મીડિયાથી બનેલા સંબંધો એ લગભગ 90 થી 95% અંદર એ ભ્રામક સંબંધો જ હોય છે, કારણ કે એની અંદર થયેલી વાતો, એની અંદર આવેલી પોસ્ટ એ લગભગ ફિલ્ટર થઈ અને આપણી સામે આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં દરેક વ્યક્તિને સિમ્પથી જોતી હોય છે, એટલે પોતાની કોઈ વાત કે વ્યથા એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થાય અને સામેવાળી વ્યક્તિ જે છે થોડીક અમસ્તી કૂણી લાગણીઓ બતાવવાનું શરૂ કરે કે હા હું તને સમજું છું, અથવા તો તમારી વાતો એ સાચી છે, દુનિયા તમને નહીં સમજી શકે. એટલે જે લાગણીશીલ માણસ છે ને શું થશે કે ભાઈ સામેવાળો માણસ કે સામેવાળી વ્યક્તિ છે મને કેટલું સમજી શકે છે, જો આવી જ વ્યક્તિ મારા જીવનમાં આવી જાય તો મારી દરેક સમસ્યાઓ જે છે દૂર થઈ જાય. પછી સોશિયલ મીડિયામાંથી એ સંબંધો એ ક્યારેક સામાજિક સંબંધો બની જાય છે એની ખબર નથી પડતી, પણ એ જ્યારે સામાજિક સંબંધો બને છે ત્યારે વ્યક્તિએ સતત ભેગું રહેવું પડે છે, અને ભેગા રહેતા પછી ખબર પડે છે કે ભ્રામક સંબંધો હતા, અને ભ્રામક સંબંધોની વાસ્તવિકતાની જાણ એ જ્યારે ભેગા રહે ત્યારે જ થતી હોય છે. એટલે સોશિયલ મીડિયાથી બનેલા જે સંબંધો છે એ સંબંધો એ ઘણી બધી જગ્યાએ ખોટા હોય છે. પૈસા પડાવવા માટે અથવા તો સામેવાળા વ્યક્તિનું અમુક પ્રકારનું શોષણ કરવા માટે પણ આવા બધા સંબંધો હોતા હોય છે, અને સરકાર અથવા તો પોલીસ અને અમુક NGOs જે છે એ જાગૃતિના માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવતી જ હોય છે કે અજાણ્યા લોકો સાથે ફોનમાં વાતો ના કરો, સંપર્ક ના કરો, અજાણી લિંક આવે તો એને ના ખોલો, અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ આવે છે તો એને ના ઉપાડવો. પણ ઘણી બધી વખત માણસ જે છે એ ઓવર કોન્ફિડન્સની અંદર આવી અને આવી બાબતો કરી બેસે છે, અને એને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ એ મારા માટે જ સર્જાયેલી છે, અને એનું પરિણામ જે છે એ ઘણી બધી વખત બહુ ખરાબ આવતું હોય છે. એટલે સોશિયલ મીડિયાથી જ્યારે કોઈ પણ પ્રકારના સંબંધો બનાવો છો ત્યારે એક વખત માત્ર ને માત્ર મન નહીં પણ મગજનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. બિલકુલ. શોભનાબેન, છેલ્લે આપ ટૂંકમાં શું કહેવા માંગશો? યુવાનો માટે માર્ગદર્શનની કેટલી જરૂરિયાત છે અને લોકોને શું સંદેશો? લોકોને હું એટલા જ માટે સંદેશો આપવા માંગુ છું કે યુવક હોય કે યુવતી હોય, એ જે આ બેને કીધું એવી રીતે જ હોવું જોઈએ કે નવું 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત એવું થઈ શકે છે તમારા જીવનમાં. એટલે તમે કંઈ પણ સંબંધ કેળવતા પહેલાં ઇન્સ્ટાગ્રામ છે, મીડિયા છે, એ બધાની ઉપર તમે ગયા વગર પહેલાં તમે ચકાસો ચારે બાજુનું એ જે વ્યક્તિ તમારી સાથે જોડાવા માગે છે એ લાગણીથી, મનથી, તનથી કે દિલથી જે રીતે જોડાવા માગે છે, પહેલાં એનો વર્તુળ કયા ક્ષેત્રથી કઈ રીતેથી બનેલું છે એ પહેલાં ચકાસો. ચાહે છોકરો છે કે છોકરી છે, એના પરિવારને મળો, એનું પરિવાર શું કરે છે, કયું એનો પરિવારના દરેક સભ્ય કઈ જગ્યાએ શું કરી રહ્યું છે, ક્યાં નોકરી કરે છે, શું ધંધો કરે છે, એ બધી ચકાસણી કરો. એવું નથી હોતું કે તું મારી માટે સર્જાયેલી છે, તું મારા માટે સર્જાયેલો છે, હું તારી વગર નહીં જીવી શકું. એ બધું થોડોક ટાઈમ પૂરતું છે, પણ પછી જે સત્ય હકીકત આપણી સામે આવે છે ને તારે એ પાત્ર ખરેખર તૂટી જાય છે. એટલે પરિવારને, એ વ્યક્તિને સંભાળવું, એને ટેકલ કરવું એ પરિવાર માટે બહુ અઘરું બની જતું હોય છે. માટે કરીને યુવકોને અને યુવતીઓને કાયમ કહું છું કે પહેલાં તમે સંબંધ કેળવો એ પહેલાં આજુબાજુનું બધું જ વાતાવરણ તમે ચકાસો. કોણ છે, શું છે, કોણ એના પરિવારમાં છે, પરિવારના વ્યક્તિઓ શું શું કરી રહ્યા છે, એને એ વ્યક્તિ માટે એ શું વિચારી રહ્યા છે, કેવી લાગણી છે, કેવો સંબંધ છે, આવું બધી ચકાસણી કરીને પછી તમે આગળ વધશો તો તમારે પસ્તાવાનો વારો ક્યારેય નહીં આવે. બિલકુલ જી બિલકુલ. રંજનબેન, અમારી તમામની સહાનુભૂતિ અને સંવેદના આપની સાથે છે. આપના પરિવારને પણ પરમાત્મા શક્તિ આપે અને સાથે યોગ્ય ન્યાય પણ આપને મળી રહે તેવી જ આશા. અને આપ પણ અમારી સાથે જોડાયા, તમામ અમારી સાથે. હું કે લાઈવ છું, બધાય તમે જોતા જ હશો. બિલકુલ. આ જે મારા ભાઈ ગયો છે, તમે એને ન્યાય આપવા માટે તમે મને 7 ટકા આપો.
બિલકુલ અમે યોગ્ય ન્યાય મળે એ જ અમારી અમારા એટલી તમામની અપેક્ષા છે. આશા છે અને એ જ પ્રયાસો રહેશે અને સાથે સાથે તમામ લોકો માટે એક ચેતવણી રૂપ પણ આ કિસ્સો છે. આનાથી અવશ્ય એક શીખ છે તે લેવી જોઈએ. આપ તમામ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. અને મૈત્રી કરાર જે વ્યક્તિગત પસંદગી તો હોઈ શકે છે, પરંતુ તેની અસર વ્યક્તિગત રહેતી નથી. સમજ વગરનો જ સંબંધ અને સંવાદ વગરનો નિર્ણય ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. આજની વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અને અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.